નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું એસિડિટી વિશે, જેને સંસ્કૃતમાં અમ્લપિત્ત કહેવાય છે. આ રોગ લગભગ દરેક વ્યક્તિઓને જીવનમાં ક્યારેક ના ક્યારેક એકાદ દિવસ પણ થઈ ચૂક્યો હોય છે. એટલે આ રોગથી કોઈ પરિચિત નથી એવું લગભગ બનતું નથી, સિવાય કે નાના બાળકો કે જે કદાચ આ રોગથી પરિચિત નહીં હોય, પરંતુ યુવા અને વૃદ્ધાવસ્થામાં પહોંચેલા દરેક વ્યક્તિઓને જીવનમાં ક્યારેક ના ક્યારેક આ રોગ થઈ ચૂક્યો હોય છે. વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જરૂરી સૂચના કે આ વિડીયોમાં કયા કયા કન્ટેન્ટ છે તેનું ડિસ્ક્રિપ્શનની અંદર સમય સાથે વર્ણન કરેલું છે. જો આપ કંઈ વસ્તુ જોવા નથી માગતા તો સીધા એ સમય ઉપર વિડીયો સ્કીપ કરી અને એ કન્ટેન્ટ જોઈ શકો છો. અમ્લપિત્ત એ લગભગ દરેક પ્રદેશમાં થતો રોગ છે. ખાસ કરીને જ્યાં જંગલ વિસ્તાર અને નદી વિસ્તાર છે, દરિયા કિનારો છે, આવા ભેજવાળા વાતાવરણમાં આ રોગ વધુ થાય છે. ભેજવાળા વાતાવરણમાં વધુ થાય એટલે સ્વાભાવિક છે કે જ્યારે વરસાદનું વાતાવરણ હશે ત્યાં પણ આ રોગ વધારે જોવા મળે છે. સૂકા પ્રદેશોમાં ક્યાંક ના ક્યાંક ઓછો જોવા મળે છે, પરંતુ સૂકા પ્રદેશોમાં જ્યારે ગરમી વધારે પડતી હોય ત્યારે જો ભોજનમાં ધ્યાન રાખવામાં ન આવે ત્યારે પણ આ રોગ થતો હોય છે. આ રોગના લક્ષણો, કારણો વગેરેનું વર્ણન કર્યા બાદ છેલ્લે પથ્યાપથ્યનું વર્ણન કરીશું. રોગ લગભગ સાધ્ય છે. જો નવો હોય તો પથ્યાપથ્ય અને એના જે કારણો આપણા માટે છે એ કારણોને જો દૂર કરવામાં આવે તો આ રોગ આરામથી મટી જાય છે. ક્યાંક ઓછી દવાથી કાં તો દવા ન લઈએ તો પણ માત્ર પથ્યાપથ્યથી આ રોગ મટે એવો છે. બહુ જૂનો રોગ અને જો પથ્ય પાડીએ નહીં તો જ આ રોગ યાપ્ય કે અસાધ્યની સ્થિતિમાં જાય છે. બાકી લગભગ આ રોગ મટી શકે એવો છે. પરંતુ સમાજમાં ક્યાંક ના ક્યાંક આ રોગના જ્ઞાનના અભાવના લીધે અથવા તો આ ખાવાથી એસિડિટી થાય છે કે નહીં એ ધ્યાનમાં ન હોવાના લીધે અનાયાસે એ કારણોનું સેવન થતું હોય છે અને આ રોગ જલ્દી મટતો હોતો નથી. તો રોગની શરૂઆત કરીએ આપણે. તો અમ્લપિત્ત એટલે શું? તો બે શબ્દો છે, અમ્લ અને પિત્ત. સંસ્કૃતમાં રોગોના નામ એ એના લક્ષણો કે એના ગુણો કે વગેરેના નામ ઉપરથી પડેલા હોય છે. અહીંયા જે નામ છે અમ્લ પ્લસ પિત્ત. અમ્લ એટલે ખાટું, જેને સંસ્કૃતમાં અમ્લ કહેવાય. તો ખાટું પિત્ત. પિત્ત સ્વાભાવિક રીતે કડવું હોય છે, પરંતુ એ જ્યારે ખાટું થઈ જાય ત્યારે એ રોગ કરે એને અમ્લપિત્ત કહેવાય. કેમ થાય? કારણ કે પિત્તકારક આહાર વિહારનું જ્યારે સેવન કરવામાં આવે, એવું આપણે ખાઈએ કે એવું પીએ, જ્યુસ છે કે પાણી છે કે વગેરે, જેનાથી પિત્ત વધે, તો એના લીધે જે આપણે અન્ન ખાધું છે એ વિદગ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે અને જેને અમ્લપિત્ત કહેવાય. આ વિદગ્ધ એટલે શું? તો વિદગ્ધ એટલે એવું અન્ન કે જે બરાબર પાકેલું નથી, એટલે અડધું પાકેલું અને અડધું કાચું. જેમ કે આપણે કોઈ ચડવા માટે ભાત મૂક્યા છે, ભાતમાં પાણી રેડ્યું છે, પરંતુ અડધા ભાત થયા અને ગેસ બંધ થઈ ગયો અથવા તો એને અગ્નિ આપવાનું બંધ કરી દઈએ, તો હવે જે તૈયાર થયું છે એ ન તો ભાત પૂરેપૂરા ચડેલા છે કે ના તો ભાત અપક્વ છે. એટલે કાચું પાકું જે અન્ન તૈયાર થયું એને વિદગ્ધ અન્ન કહેવાય. તો આપણા શરીરમાં પણ જેમ આપણે જોઈ શકીએ છીએ કે આમાશયની અંદર આ પાચનની પ્રક્રિયા થતી હોય છે, તો જ્યારે પૂરતું પાચન ન થાય, અધૂરું પાચન થાય, ત્યારે આ જે અન્ન છે એ વિદગ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે અને એસિડિટી થાય. એલોપેથિકના મતે અંદર એક પિત્ત છે, જે એસિડ છે એ HCl એસિડ હોય છે આપણા આમાશયની અંદર, જેને સ્ટમક કહેવાય. ડાયાગ્રામમાં આપણે જોયેલો છે. એની ઉપર એક નાનો વાલ્વ હોય છે. આ વાલ્વ એ રીતે બનેલો હોય છે કે ઉપરથી અન્ન આવે તો એ ખુલે, પરંતુ નીચેથી જો કોઈ પ્રેશર આવે તો એ ખુલતો નથી. પરંતુ ક્યારેક ના ક્યારેક વિદગ્ધ અવસ્થા એટલી વધી જાય કે નીચેથી પ્રેશર ખૂબ વધી જાય તો એ વાલ્વને ખોલી નાખે છે અને એ જે અંદર રહેલું જે એસિડ છે એ ધીરે રહીને અન્ન નળીની અંદર પ્રવેશે છે. હવે આ એસિડ જ્યાં સુધી આમાશયમાં હોય છે ત્યાં સુધી આમાશયની અંદર એક લેયર હોય છે અને એ લેયરના લીધે એ
પેટમાં એ એસિડ આપણને કંઈ નુકસાન કરતું હોતું નથી, કારણ તો આપણને કોઈ બળતરા વગેરે થતું હોતું નથી. જેવું એ એસિડ અન્નનળીની અંદર પ્રવેશ છે ત્યારે અન્નનળીની અંદર આ લેયર હોતું નથી, એના લીધે ત્યાં બળતરા ચાલુ થાય છે, કારણ કે એને બાળવાની શરૂઆત કરે છે. આપણે જોઈ શકીએ છીએ ડાયાગ્રામમાં, જે એસિડ જો નીચે હોય છે તો વાલ્વ બંધ હોય છે, એસિડને ઉછળો મારે છે, ઉપર આવે છે, વાલ્વ ખુલે છે, અને જેવું અન્નનળીમાં જશે અન્નનળીમાં લાલાશ થાય છે અને ત્યાં આપણને છાતીમાં અહીંયા વચ્ચે મધ્યમાં બળતરાની શરૂઆત થાય છે. આ એક પ્રકારની એસિડિટીના લક્ષણો છે. બાજુના ડાયાગ્રામની અંદર આપણે અંદર દૂરબીન નાખીને એ વાલ્વ જોઈ શકીએ છીએ. પહેલો વાલ્વ સંપૂર્ણ બંધ છે, પછીના જે ડાયાગ્રામ છે એમાં ક્યાંકના ક્યાંક આ વાલ્વ થોડો ઘણો બી ખુલ્લો છે. વારંવાર જેને ઉલટી વગેરે થાય છે કે ઓડકાર વગેરે આવું પિત્ત વગેરે પાછું આવતું હોય છે, એ લોકોને આ વાલ્વ ઉલટો ખુલવાથી ધીરે ધીરે ઢીલો થઈ જાય છે, અને ઢીલો થવાના લીધે આ એસિડિટીની કમ્પ્લેન વધતી હોય છે. ઘણા એવા પણ લોકો છે કે સવારે ઉઠી વધારે પાણી પી અને ઓકીને બહાર કાઢવાની પ્રક્રિયા કરતા હોય છે. આવી વારંવાર ક્રિયા રોજ જો કરવામાં આવે છે એટલે જે વાલ્વ છે એ વાલ્વની વિરુદ્ધ દિશાની ગતિ થાય છે, એટલે ઢીલો થઈ જાય એના પછી જે અંદર રહેલું એસિડ છે એ બહાર આવે છે. તો એસિડ બહાર આવવાના બે કારણો છે. એક તો વાલ્વ ઢીલો થાય ત્યારે, અને એસિડ નીચેથી ઉપર આવે. આ વાલ્વ ઢીલો થવો એને GERD સિન્ડ્રોમ્સ કહેવાય છે, કે જે એલોપેથિકની અંદર છે. પરંતુ પિત્તની માત્રા જે સ્ટમકમાં વધી અને એના લીધે બહાર આવે છે, તો જો માત્રાને જો ઓછી કરવામાં આવશે તો વાલ્વ ઢીલો હશે, કાં તો એ ઢીલો પડવા જ નહીં દે. તો આ ખાસ ધ્યાનમાં રાખશું. અને જે મિત્રો સવારે ઉઠી વધારે 4-5 ગ્લાસ પાણી પી અને પછી ઉલટી કરવાની પ્રક્રિયા રોજ જે કરતા હોય છે, એમને ચેતી જવાની જરૂર છે. આ પ્રક્રિયા લગભગ બંધ કરી દેવી જોઈએ. આવું નિત્ય કરવું એ હિતાવહ નથી. તો અહીંયા પહેલાં આપણે કારણો નહીં જોઈએ, આજે આપણે પહેલાં લક્ષણો જોઈએ. લક્ષણો એટલા માટે કે આપને ધ્યાનમાં આવે કે શું ખરેખર મને એસિડિટી છે કે બીજું કંઈ છે. આયુર્વેદમાં પણ ચરક સંહિતા, સુશ્રુત સંહિતા કે અષ્ટાંગ સંગ્રહ, આ 3 બૃહત્રય 3 મુખ્ય ગ્રંથો છે. એની અંદર અમ્લપિત્ત નામે વર્ણન નથી, પરંતુ વૈદગ્ધાજીર્ણ નામે વર્ણન છે. અને અમ્લપિત્તનું સ્પષ્ટ વર્ણન કાશ્યપ સંહિતામાં સૌથી પહેલાં જોવા મળે છે. તો આપણે પહેલાં જોઈ લઈએ શું લક્ષણો છે, કારણ કે અપચો અને અમ્લપિત્ત બંને લગભગ સરખા જેવા છે. અમ્લપિત્તની અંદર ખાટી કે કડવી ઉલટી થવી. ઘણા દર્દીઓ એવા હોય છે કે સવારે ઉઠે ત્યારે પેટ ભારે ભારે હોય, માથું દુખાય અને વોમિટ કરે, પછી બધું શાંત થઈ જાય. આ વોમિટની અંદર એક ખાટું નીકળે છે અથવા તો કડવું પાણી નીકળે છે એવું કહેતા હોય છે. તો ખાટી કે કડવી ઉલટી થવી. ઘણીવાર ઉલટી ન થાય પરંતુ સતત એવા ઓડકાર આવી જતા હોય કે જે મોઢામાં ખાટું લાગે કાં તો કડવું લાગે. તો આ ઓડકાર આવવા કે ઉલટી થવી આ ટિપિકલ લક્ષણ છે અમ્લપિત્તનું. ગળામાં, હૃદયમાં કે પેટમાં બળતરા થવી. અહીંયા ગળાના ભાગમાં પણ થઈ શકે, છાતીના વચ્ચેના ભાગમાં થાય, કાં તો પેટની અંદર ડૂંટીની આજુબાજુ કાં તો ડૂંટીની ઉપરના ભાગમાં બળતરા થાય. એ પણ એસિડિટીનું લક્ષણ છે. આ અમ્લપિત્તના લક્ષણ છે. માથાની અંદર દુખાવો થવો, શિરસ્સૂલ, આ કોમન લક્ષણ છે. જ્યારે આવું બળતરાને એવું થતું હોય છે ત્યારે ક્યાંક ના ક્યાંક માથાનો દુખાવો પણ થતો હોય છે. હાથ પગમાં ક્યારેક બળતરા થાય અથવા તો ગરમ લાગતા હોય છે. જમવાની ઈચ્છા, કારણ કે પચ્યું જ નથી, આમાશય એસિડ અને અપક્વ અન્નથી ભરેલું છે, તો ભૂખની ઈચ્છા થશે નહીં, ભૂખ લાગશે નહીં, અપચો રહેશે, શરીરમાં ભાર લાગશે, તરસ વધારે લાગશે અને ચક્કર આવશે. આ ચક્કર આવવા એ પણ અમ્લપિત્તનું લક્ષણ છે. થોડા સમય પહેલાં જ મારા ત્યાં એક દર્દી આવેલા જેમને ઘણા બધા ન્યુરોફિઝિશિયનની વિઝિટ કરેલી અને બહુ બધા MRI વગેરે કરાવેલું, CT સ્કેન કરાવેલું, પરંતુ એમને કામ ઉપર જાય, થોડો ટાઈમ થાય અને ચક્કર આવે. એ ચક્કર પછી એ દવાઓ અઠવાડિયું 10 દિવસ દવા લે પછી એ મટે, ફરી પાછા કામ ઉપર જાય એટલે પાછા થોડા દિવસ પછી ચક્કર આવે. આ સતત પ્રક્રિયા થઈ જતી. એમના ધર્મપત્ની મારી પાસે દવા લેતા, એટલે એ મારી પાસે આવેલા અને બધા સિમ્ટમ્સ મને એમનામાં મળેલા. અને એ ચક્કર
એ અમ્લપિત્તનું પણ સિમ્ટમ્સ છે એ ગણી મેં એમને સખત પરેજી આપી અને દવાઓ આપી. બિલકુલ લગભગ 1 મહિનામાં જ એમનો આ દર્દથી મુક્ત થઈ ગયેલા. હજુ પણ ક્યારેક મળવા આવે છે. હવે તો આ રોગની દવા પણ ચાલુ નથી, પરંતુ એમને ચક્કર આવતા કમ્પ્લીટ બંધ થઈ ગયા છે. શું કારણો છે? તો શાસ્ત્રનો જે સંસ્કૃતનો શ્લોક છે એ તો બહુ ટૂંકો, કારણ કે સંસ્કૃતમાં એક શબ્દ એક ગૂઢ રહસ્ય હોય છે અને એની અંદર ઘણું બધું આવી જતું હોય છે. લોકો સીધું આયુર્વેદ સમજી એટલા માટે જ નથી શકતા, કારણ કે સંસ્કૃતમાં લખાયેલું છે અને એના એક નાનકડા શ્લોકમાં ઘણા બધા અર્થ છુપાયેલા છે. એટલે જ આપણે આ વિડીયો બનાવીએ છીએ કે લોકોને થોડું સામાન્ય લોકોને સમજણ પડી શકે. જેમ કે આયુર્વેદમાં અમ્લપિત્તના કારણોમાં આટલું જ કહેલું છે કે વિરુદ્ધ દુષ્ટ અમ્લ વિદાહી પિત્ત પ્રકોપી પાન અન્ન ભુજો વિદગ્ધમ. એટલે કે આવું અન્ન ખાવાથી વિદગ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ અને અમ્લપિત્ત થાય. તો પહેલું છે વિરુદ્ધ આહાર. વિરુદ્ધ આહાર જ ઇટ્સ અ મોટો ટોપિક છે. 18 પ્રકારના વિરુદ્ધ આહાર કહેલા છે, જેની અંદર ભોજનના ઘણા બધા નિયમો વર્તમાનમાં લોકો પાળી શકતા નથી. એટલે જ બધાને આ રોગ ક્યાંકના ક્યાંક થયેલો હોય છે. વિરુદ્ધ આહાર વિશે લગભગ જાણવા માટે આ ચેનલ ઉપર આગળ ઘણા બધા વિડીયો બનાવેલા છે, જે શોર્ટમાં અને 5 થી 8 મિનિટના અને ઓડિયો સ્વરૂપે છે. તો એ આપે જોઈ લેવા, જેથી વિરુદ્ધ આહાર સંપૂર્ણ સમજમાં આવી જશે. એક કોમન વિરુદ્ધ આહારનો વિડીયો પણ આપણે ભવિષ્યમાં ક્યારેક બનાવીશું. કેટલાક વિરુદ્ધ આહાર આગળ પણ કારણોમાં આવી જશે. એક છે જંક ફૂડ. અત્યારે ખૂબ પ્રમાણમાં ખવાતું હોય છે. એમાં મેદાવાળી વસ્તુઓ ઘણી બધી આવતી હોય છે, પાઉં વગેરે. તો આ જંક ફૂડ અને એની અંદર એ બટર કે વગેરેમાં કાં તો તેલમાં એ જે તળીને કે વારંવાર ગરમ થયેલું તેલ વપરાતું હોય છે, એ પણ એક આ અમ્લપિત્ત થવાનું કારણ હોય છે. જે પુરુષો બહારની જોબ વગેરે કરતા હોય છે કે બહાર ટ્રાવેલિંગ કરવાનું થતું હોય છે, એમને વારંવાર આવું ફૂડ કાં તો નાસ્તા સ્વરૂપે અથવા તો ભોજન સ્વરૂપે ખાવાનું થતું હોય છે, જે આ રોગનું કારણ થઈ શકે છે. નમક, સોલ્ટ એ બહુ ગરમ છે. એટલે નમક રૂટીનમાં જે આપણે શાક વગેરેમાં ખાઈએ અને માપનું હોય તો એ કંઈ વિરોધ થતો નથી. અથવા તો સિંધવ ખાવું, સિંધવ થોડું શીત ગુણવાળું છે. પરંતુ અહીંયા નુકસાન એ વ્યક્તિઓને થાય છે કે જ્યાં કાચું મીઠું ખવાતું હોય. હવે લગભગ હાથમાં લઈને આપણે ફાકડો તો મારતા નથી મીઠાનો, પરંતુ અનાયાસે ખાતા હોય છે. જેમ કે આપણે સિંગ ખાઈ લીધી તો સિંગની ઉપર કાચું મીઠું હોય છે. કોઈ પણ પેકેટ ખાઈ લીધા, વેફર કે સિંગ ભજીયા કે XYZ જે પણ પડીકા અત્યારે આવે છે, એના ઉપર પણ મસાલો હોય છે, એમાં પણ એક પ્રકારનું નમક નાખેલું હોય છે. તો આ પણ એકવાર મને પેકેટ ઉપર મેં જોયેલું, તો એની અંદર સોસની અંદર જોયેલું. સોસની અંદર કન્ટેન્ટમાં આપ જોજો કે એન્ટાસિડ એક કન્ટેન્ટ નાખેલું હોય છે. એસિડિટી ન થાય એના કંઈક કન્ટેન્ટ એક પ્રિઝર્વેટિવ સ્વરૂપે એમાં નાખેલા હોય છે. તો આ પણ આપણે જોવું જોઈએ કે આવા કન્ટેન્ટમાં ઓલરેડી એ લોકો પહેલેથી જ એન્ટાસિડ નાખીને કેમ આપે છે, કારણ કે એ બધું એસિડિટી કરવાવાળું છે એટલા માટે. આ સિવાય નમક, આપણે શરબત પીએ તો કાચું નમક આવશે. ઘણા લોકોને સલાડ વગેરે ઉપર નાખીને ખાવાની ટેવ હોય છે. છાશ પીએ તો છાશમાં આપણે મીઠું નાખતા હોઈએ છીએ. ક્યાંક રેસ્ટોરન્ટ વગેરેમાં ખાવા જઈએ તો ત્યાં મોડું હોય તો ઉપરથી મીઠું નાખીને ખાતા હોય છે. તો આ બધા કારણો છે. લગભગ ક્યાંકના ક્યાંક જો આવું કાચું મીઠું વધારે ખવાતું હોય તો એ ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકોને તમે એવા પણ જોયેલા છે કે રોટલી વગેરે ઉપર સીધું મીઠું નાખી અને ખાતા હોય છે. તો આ તો ખૂબ ભયાનક છે, ન જ ખાવું જોઈએ. ખટાશ, વધારે પડતી ખટાશ, બપોરે 2 થી 3 ગ્લાસ છાશ પીવાની આદત હોય, અથવા તો બપોરે બી છાશ પીવે ને રાત્રે બી છાશ પીવે. ઘણા દર્દીઓને છાશ વગર ચાલતું નથી, દૂધ વગર ચલાવી લે છે. તો શરીરમાં ખટાશ એટલે કે અમ્લતાની માત્રા વધી જાય છે. તો સ્વાભાવિક એ દોષની વૃદ્ધિ થવાની, પિત્ત દોષની વૃદ્ધિ થવાની અને આવા રોગ થતા હોય છે. આ રોગ અથવા તો પિત્ત સ્વરૂપે બીજો કોઈ રોગ. તીખું, 3 રસ છે: ખારું, ખાટું અને તીખું. એમાં ખારો રસ સૌથી વધારે ગરમ છે. ખટાશ એનાથી પણ ઓછી ગરમ, પરંતુ ગરમ તો છે. અને સૌથી છેલ્લે તીખો રસ છે. તો મસાલાવાળું, મરચાંવાળું વગેરે તીખું રસ છે. તો આવી તીખી વસ્તુઓ, તો આપણે જનરલી એસિડિટી થાય ત્યારે લોકો તીખી વસ્તુઓ બંધ કરતા હોય છે, પરંતુ ખટાશ કે નમક બાજુ કદાચ આપણું ધ્યાન જતું નથી. તો આ પણ એક ધ્યાનમાં રાખવાવાળી વસ્તુ છે. તળેલી વસ્તુઓ,
વારંવાર એકને એક તેલ વપરાય અથવા તો ડીપ કરેલું હોય, ડીપ ફ્રાય સમોસા ભજીયા વગેરે વસ્તુઓ છે, એવી વસ્તુઓ ખાસ ટાળવી જોઈએ. વાસી ભોજન, રાતનું પડેલું સવારે, સવારનું બપોરે, બપોરનું રાત્રે, આ ખાવાની આદત ઘણીવાર હોય છે. ઘણા ઘરોમાં આવું ખવાતું હોય છે. કેટલાક તો એવા પરિવાર આવે છે કે બપોરે એક જ ટાઈમ જમવાનું બને અને એ જ રાત્રે બી જમવાનું જમી લેતા હોય છે ગરમ કરીને. તો એ પણ વાસી ભોજન છે. આ વાસી ભોજન ન ખાવું જોઈએ. વારંવાર જમવું. એકવાર ખાધું, સવારે નાસ્તો કરે, ત્યારબાદ 10 વાગે ફરી પાછું 8 વાગતાને કંઈક નાસ્તો કર્યો હોય, 10 વાગે બીજું કંઈક ફ્રૂટ વગેરે ખાય, 12 સાડા 12 પાછું ભોજન લે, પાછું 3-4 વાગે ચા પીવે, પાછું સાંજે 6-7 વાગે પાછો કંઈક નાસ્તો કરે, 8 સાડા 8 પાછું જમવાનું, રાત્રે સૂતી વખતે પાછું દૂધ પીવાનું. આવા લગભગ દિવસમાં 4થી લઈ અને 6 કે 7 વખત જમવાવાળા દર્દીઓ અમારી પાસે આવે છે. 3 વખત તો બધા જમતા હોય છે, પરંતુ 4 કે 5 વાર જે જમતા હોય છે એ લોકોએ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. આવું ન કરવું જોઈએ. આઈડિયલ જમવાનું તો માત્ર 2 વાર છે. દિવસમાં બપોરે જમવું 11 થી 12 વચ્ચે અને સાંજે 6 થી 7 વાગ્યા સુધીમાં જો જમવાનું થાય, મેક્ઝિમમ 7:30 સુધીમાં, તો એ આઈડિયલ ભોજન છે. ત્યારબાદના જે પણ ભોજન છે એ આપણા માટે વધારાના ભોજન છે. હા, જેની એવી ઋતુ હોય, શિયાળો વગેરે બહુ ઠંડીવાળી ઋતુ હોય, અથવા તો જેનું શારીરિક વધારે વ્યાયામ વગેરે વધારે થતો હોય, એ લોકો અને ભૂખ બહુ જ લાગતી હોય, જે પચાવી શકતા હોય, એ લોકોને ખાવાની છૂટ છે. પરંતુ જેને આવી તકલીફો થાય છે, અમ્લપિત્ત વગેરે, તો એ લોકોએ તો આવું વારંવાર ખાવાનું બંધ કરવું જોઈએ. ઉલટાનું 2 જ વાર ખાવું જોઈએ. મેં તો એવા દર્દીઓ જોયા છે કે જેમને ડૉક્ટરે સલાહ આપી હોય કે એસિડિટી થાય છે, તમે થોડું થોડું જમો. આપણે આગળ જોઈ ગયા કે આમાશયમાં અપક્વ ભોજન છે. જ્યાં ભોજન પચેલું નથી એવું પડ્યું છે, ત્યાં ઉપર વારંવાર જો બીજું ભોજન નાખીશું તો વધારે અમ્લપિત્ત થવાનું છે. તો ખાસ દર્દીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કેટલી વાર જમવું. રાત્રિ જાગરણ, જોબ હોય છે ઘણાની, અથવા તો અનાયાસે મૂવી કે મોબાઈલ વગેરેથી રાત્રે લાંબા સમય સુધી જાગવાનું થાય છે. એ પણ ભોજનમાં અપચો કરી અને ક્યાંકના ક્યાંક અમ્લપિત્તનું કારણ બને છે. વ્યસન, બીડી, સિગરેટ કે દારૂ વગેરે, આવા જો વ્યસન થતા હોય તો એ તો તીક્ષ્ણ છે જ, તો એ અમ્લપિત્તના કારણ બને છે. ચિંતા, શોક, ક્રોધ, તણાવ, આ પણ એક પ્રકારના અમ્લપિત્તના કારણો છે. ઘણીવાર સ્ટ્રેસના લીધે એસિડિટી થતી હોય અને આપણે એસિડિટીની ગોળીઓ ગળગળ કરીએ છીએ અને પરિણામ મળતા હોતા નથી. પછી એ લાંબા સમય સુધી એ દવાઓની ટેવ પડી જતી હોય છે. આથાવાળી વસ્તુઓ જેમાં ફર્મેન્ટેશન આવે છે, ખમણ, ઇડલી, ઢોકળા, ઢોસા વગેરે, અન્ય કોઈ રોગની દવાઓ, કેટલીક એવી એલોપેથિકની દવાઓ છે કે જેમાં એસિડિટી, ઘણીવાર તો આપણે એ રોગની દવા લેવા જઈએ એટલે એન્ટાસિડ એક ગોળી અંદર હોય જ છે. એન્ટાસિડ કેમ છે? કારણ કે જે દવાઓ છે એ સ્ટ્રોંગ છે, કેમિકલવાળી છે, જેના લીધે આપણને એસિડિટી થવાની છે, એટલા માટે એમાં એન્ટાસિડ હોય છે. પિત્તાશયમાં પથરી, આ ઘણા લોકોને અત્યારે જોવા મળે છે કે પિત્તાશયમાં પિત્તના સ્ટોન થઈ ગયા હોય છે. એના લીધે પિત્ત પૂરતું જમા થતું નથી અને વ્યવસ્થિત બહાર આવતું નથી. તેથી ભોજનનું પાચન નહીં થાય. ભોજનનું પાચન નહીં થાય એટલે અપચો થશે, ભોજન બરાબર પક્વ થશે નહીં. એટલે શું થયું? વિદગ્ધ અવસ્થાને પ્રાપ્ત થયું. એટલે કાં તો ઉપરથી બહાર નીકળી જશે, કાં તો અંદરના અંદર રહી અને ઉલટી જેવો અહેસાસ થઈ જતો હોય છે. પિત્તાશયમાં પથરીનો ઈલાજ જ્યારે એલોપેથિકમાં કરાવવા જઈએ છીએ ત્યારે ગોલ બ્લેડરને રિમૂવ કરી નાખે છે. ગોલ બ્લેડર જેનું કાઢી નાખવામાં આવે છે એને સમસ્યા તો આના આ જ પાછી રહેતી હોય છે કે પિત્ત તો સંગ્રહ થતો જ નથી, એટલે પાચનમાં તો ગડબડ રહેવાની જ છે. આવા વ્યક્તિઓ જ્યારે અમારી પાસે આવે છે કે જેનું ગોલ બ્લેડર જ કાઢી નાખેલું હોય છે, એને સીધી સલાહ આપતા હોય છે કે હવે તમારો રોગ એ યાપ્ય રોગ થઈ ગયો છે, તમારે જીવો ત્યાં સુધી આવી કંઈક ના કંઈક દવા પાચનની લેતા રહેવું પડશે અને ભોજન આ પ્રમાણે એકદમ હળવું રાખવું પડશે. દિવસે સૂવું, બપોરે સૂવાથી 3 દોષનો પ્રકોપ થાય છે. ઘણા લોકો એવા પણ હશે કે જે બપોરે ભોજન કરશે, બપોરે 1, 2 કે 3 કલાક સૂઈ જશે અને એ જ્યારે ઉઠે છે એના પછી એમને છાતીમાં બળતરા વગેરે થતું હોય છે, અથવા તો પેટમાં ભરાવો, ઓડકાર વગેરે આવતા હોય છે. તો આવા વ્યક્તિઓએ ખાસ ધ્યાનમાં રાખવું કે એ જે કારણ છે એ દિવસે સૂવાના લીધે છે. દિવસે જો બહુ ઊંઘ આવતી હોય તો એને છોડવા માટે એવું કરી શકાય કે કંઈક ના કંઈક કામમાં આપણે પ્રવૃત્ત થવું, અથવા તો બપોરનું જે ભોજન છે એ અડધું કરી દેવું કેટલાક સમય માટે.
બપોરનું ભોજન ઓછું થશે એટલે ભૂખ લાગેલી હશે તો જલ્દી ઊંઘ આવશે નહીં, અને બીજું કંઈક ના કંઈક કામમાં જો પ્રવૃત્ત થઈશું તો ઝડપથી દિવસે સૂવાની આ ટેવ એ આપણી જતી રહેતી હોય છે. જમતી વખતે બહુ બધું પાણીનો બોટલ કે જગ લઈને બાજુમાં બેસે અને જમતી વખતે પાણી પીતા રહે તો જે એસિડ છે અંદર એમાં પાણી આવશે તો ડાયલ્યુટ થઈ જશે, તો પાચનનું કામ વ્યવસ્થિત થતું હોતું નથી. તો જે પાણીની માત્રા છે એ જરૂર પૂરતી વચ્ચે લેવાની વાત છે. વધારે પડતું પાણી જો પીવામાં આવશે કાં તો ભોજનની પહેલાં પાણી પીવામાં આવશે વધારે, ભોજન પછી તરત જ જો વધારે પાણી પીવામાં આવશે તો પાચનની પ્રક્રિયા વ્યવસ્થિત થતી નથી અને ખોરાક અપક્વ રહી જાય છે, જેથી અમ્લપિત્ત થાય છે. મળમૂત્રના વેગોને રોકવા ક્યાંકના ક્યાંક કોઈના કોઈ કારણથી આપણને ટોયલેટ કે પેશાબ વગેરે લાગ્યું હોય અને જઈ શકતા નથી, ત્યારે એ રોકવાના લીધે વાતનો પ્રકોપ થઈ અને અગ્નિ વગેરે મંદ કરી અને આવા પાચનના લક્ષણો થતા હોય છે. સાધ્યતા એસિડિટી લગભગ મટી જાય એવો રોગ છે. નવો રોગ હોય તો આરામથી સાધ્ય છે. જો આપને થોડા જ દિવસથી એસિડિટી થતી હોય તો આરામથી અહીંયા જે કારણો બતાવે છે એ જોઈ લેવા, અને છેલ્લે આપણે જે પથ્ય બતાવીએ એનું જો પાલન કરવામાં આવશે તો આરામથી આ રોગ મટી જતો હોય છે. જો બહુ જૂનો રોગ હોય, માની લો કે 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ આવો રોગ છે તો એ યાપ્ય અથવા તો અસાધ્યની સ્થિતિમાં હોય છે. લગભગ યાપ્ય થઈ જાય છે, દવા લઈએ તો આરામ તો મળી જતો હોય છે. અને નવો હોય કે જૂનું, જો પરેજી રાખવામાં નહીં આવે તો એ રોગ સાધ્ય થતો નથી, એ કષ્ટદેહ અથવા તો યાપ્યની સ્થિતિમાં રહેતો હોય છે. એટલે આ રોગ પાચનતંત્રનો રોગ હોય, પરેજી ઉપર ખૂબ ભાર, ઘણીવાર તો અમારે દર્દીઓ ઉપર થોડો કડક થઈ અને કહેવું પડતું હોય છે કે આટલું તો નથી જ ખાવાનું. ચિકિત્સાની અંદર પહેલું જ ચિકિત્સા છે નિદાન પરિવર્જન. જે કારણથી રોગ થાય છે એ કારણોને પહેલાં દૂર કરવા જોઈએ. કારણો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. પછી છે સમન ચિકિત્સા. લગભગ ચૂર્ણ કે વટી કે ભસ્મ, કેટલી ઘી, કોઈક વાત વપરાતો હોય છે વગેરે વગેરે દવાઓના લીધે આ રોગ લગભગ સાધ્ય હોય છે. જો વધારે જૂનો હોય અથવા તો વધારે હેરાન કરતો હોય રોગ તો પંચકર્મ કરાવવું પડતું હોય છે. મૂળ અમ્લપિત્ત 2 પ્રકારના હોય છે. એક ઉપર ઉર્ધ્વગ અમ્લપિત્ત કહેવાય અને એક નીચેના ભાગમાં થાય તો એ અધોગ અમ્લપિત્ત કહેવાય. તો ઉર્ધ્વગ અમ્લપિત્તમાં વમન કરાવવું શ્રેષ્ઠ રહેતું હોય છે અને વિરેચન કર્મ એ અધોગ અમ્લપિત્તમાં. વમન વિરેચન વગેરે શું હોય છે એ પણ સમાજમાં ઘણા લોકોને પ્રશ્ન હોય છે પંચકર્મ વિશે. એનો પણ આપણે બહુ ટૂંકમાં એક વિડીયો બનાવી અને આ પંચકર્મ કેવી રીતના થાય છે વગેરેનું જ્ઞાન આપીશું. શું પથ્ય છે અને શું અપથ્ય છે? તો પહેલાં તો પથ્ય જોઈ લઈએ, શું ખવાય શું ન ખવાય. જ્યારે બહુ અપચો ન હોય, શુદ્ધ એસિડિટી હોય તો ગાયનું દૂધ એ પણ જરૂર પૂરતું, અથવા તો શરૂઆતમાં બંધ કરવું, પછી ધીરે ધીરે માત્ર ગાયનું દૂધ ચાલુ કરવું. ગાયનું ઘી ખાઈ શકાય કારણ કે ઘી પિત્ત શામક છે, અને માખણ એ પણ ખાઈ શકાય. ઘી પિત્ત શામક તો છે, સાથે સાથે અગ્નિવર્ધક છે. એટલે અલ્પ માત્રામાં શરૂઆત કરી ધીરે ધીરે એ ઘીની શરૂઆત કરવી, જેથી અગ્નિ સારો થશે તો ખોરાકનું પણ પાચન સારું થશે. ઘણા લોકો આ પ્રયોગ તો કરતા હોય છે. બીજો સાકર, વરિયાળી, સૂકી દ્રાક્ષ કે આમળા. આમળા ખાઈ શકાય. આમળા જમ્યા પછી સીધું કાચું આમળું જ ખાવાની વાત છે. અહીંયા સાકર કે નમક વગેરે નાખીને આમળા ખાવાની વાત નથી. સીધું આમળા તાજા જે હોય એ ખાઈ શકાય. સાકર, વરિયાળી, સૂકી કાળી દ્રાક્ષનો શરબત બનાવી પણ લોકો પીતા હોય છે. 3 વસ્તુ 1 ચમચી 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખવી, આખી રાત પલળતી રહે, સવારે મસળી દેવું, એ પણ ખાઈ શકાય એવું છે. અને ન ખાવું હોય તો ગાળી અને જે પાણી છે એ પાણી સવાર સાંજ પી શકાય. ઘઉં, જવ, ધાણા, જીરું, મમરા વગેરે ખાઈ શકાય. અહીંયા બાજરી વગેરે નથી કારણ કે એ ગરમ છે, એ આપણે અપથ્યમાં આગળ જોઈ લઈશું. ખાસ જે શાકભાજી ખાઈ શકાય એમાં પરવળ બેસ્ટ છે. પરવળ એ એકદમ 3 દોષ, વાત, પિત્ત, કફ 3 દોષને હરનારું છે. પરવળનું શાક ઘીમાં વઘારીને જો ખાવામાં આવે તો એસિડિટીમાં કોઈ તકલીફ થતી નથી. આવું ને આવું એક છે કોળું. કોળું પણ ખૂબ જ પિત્ત શામક છે. તો આ 2 શાક જો એસિડિટીના દર્દી ખાય તો એમને કંઈ વાંધો આવતો નથી. આ સિવાય દૂધી, કારેલા તેમજ મેથી કેટલાક ઓછા પ્રમાણમાં ખાવી કારણ કે મેથી ગરમ છે, પરંતુ જ્યારે અપચાની વાત આવશે
અને કબજિયાતની વાત આવશે તો મેથી આમાં ક્યાંક ના ક્યાંક ફાયદો કરે છે, કારણ કે એમાં ફાઇબર વધારે હોય છે, જેથી રેચકના લીધે અધોગ અમ્લપિત્ત હશે તો એમાં ઘણો ફાયદો થઈ જતો હોય છે. પાલક, તાંદળજો જેવા પત્તાવાળા શાક પચવામાં હળવા છે, એટલે જે અપચો હોય છે, વિદગ્ધ અવસ્થા હોય છે, ત્યાં આવા ઝડપથી પચી જાય એવા શાક ખાવાથી ક્યાંક ના ક્યાંક ફાયદો થાય છે. કુદરતી પાકેલા ગળ્યા ફળો, એક તો ખાટા ફળો ખાવાના નથી કારણ કે અમ્લરસ તો વર્જિત છે, અને જે ગળ્યા ફળો છે એમાં પણ પાકેલા હોય એવા એક અપક્વ કાં તો કૃત્રિમ રીતે જો પકાવેલા હશે તો ક્યાંકના ક્યાંક ફળ એ અપક્વ હોય છે. જ્યાં ભોજન અપક્વ રહે છે ત્યાં અપક્વ જો ફળ નાખીશું તો એસિડિટી વધવાની જ છે. હવે જે સિઝનો આવતી હોય છે જેમ કે કેળા, તો એક જ રાતમાં કૃત્રિમ રીતે જ પકાવતા હોય છે, કુદરતી રીતે પાકેલા હોતા નથી. કેરી વગેરે પણ કૃત્રિમ રીતે પકવતા હોય છે, જેના લીધે એનો રસ કેરીનો વગેરે ખટાશવાળો હોય છે, એમાં ખાંડ નાખીને ગળ્યો કરવામાં આવે છે. આ રસ ખાવાથી હંમેશા વિદગ્ધ અવસ્થા થાય છે, અને એસિડિટીના દર્દીઓ ઉનાળામાં એક તો ગરમી હોય છે અને ઉપરથી આવા કેરી જેવા રસ વગેરે ખાઈ અને લોકો એસિડિટી થતી હોય છે અને ઘણા દર્દીઓ આવતા હોય છે. રાતનું ભોજન એ ખાસ આમાં સલાહ કર્યું છે કે દિવસે માની લો કે બપોરે તમે ક્યાંક ના ક્યાંક અપથ્યનું પાલન બી કરી લીધું, તો રાત્રે એકદમ હળવું ભોજન, એકદમ પાતળી ખીચડી વગેરે જેને એસિડિટી થઈ છે, અથવા તો રાતના ભોજનનો ઉપવાસ, સંપૂર્ણ નીલ ઉપવાસ જો કરી લેવામાં આવશે તો લગભગ સવારના સમયે આપણું પેટ એકદમ ખાલી થઈ જાય, કારણ કે આખી રાત પછી જે અપક્વ ભોજન છે એનું પાચન થઈ જશે અને એસિડિટી મટી જતી હોય છે. શું ધ્યાનમાં રાખવું? ખાસ આ વસ્તુઓ તો ન ખાવી. ઘણા અમ્લપિત્તના દર્દીઓને આ ધ્યાનમાં હોતું નથી, એના લીધે વારંવાર આ વસ્તુનું સેવન થવાથી આ રોગ જલ્દી કંટ્રોલમાં આવતો નથી. જેમ કે છાશ, દહીં કે અન્ય કોઈ ખાટી વસ્તુઓ. આમાં ખાટું દહીં કે છાશ હોય તો જ ન લેવું એવું નથી, પરંતુ જે મોળું છે એને પણ ન લેવું. એટલા માટે કારણ કે મોળું દહીં કે છાશ પણ જ્યારે પાચન થશે ત્યારે તો એ ઉષ્ણતા પેદા કરે છે અને એક પ્રકારની એસિડિટીનું વધારે પ્રમાણમાં માત્રામાં થાય છે. વળી આમાં આપણે છાશની અંદર મીઠું વગેરે નાખતા હોય છે, તેથી વધારે તકલીફ થતી હોય છે. કાચું નમક જે આપણે વાત થઈ ગઈ છે એ તો બિલકુલ ન ખાવું. ગોળ, ખાસ ગોળ લોકોને એવું હોય છે કે ગોળ સારો છે, અપચો છે તો ગોળથી સારું થશે, તો ખાસ એ ગોળ જો નિયમિત ખવાતો હોય, કારણ કે ગોળની જે બનાવટ છે એ જ ફાણિત સ્વરૂપ છે, એ પણ એક પ્રકારનું ફર્મેન્ટેશન સ્વરૂપ થાય છે, તો ગોળ ન ખાવો જોઈએ. ભાત કે તેલ, ભાતથી એસિડિટી થવાના બહુ બધા અનુભવ છે, એટલે જે લોકોને એસિડિટી થાય છે એમને લગભગ ભાત બંધ કરી દેવા, અને ખાવા હોય તો બહુ જૂના ભાત હોય તો જ ખાવા, પણ લગભગ જો એસિડિટી થતી હોય ત્યાં સુધી ભાત બંધ કરવા એ ખૂબ સલાહભર્યું છે. ઘણી કોમ્યુનિટીમાં તો રાત્રે દાળ ભાત ખવાય છે, તો એ તો વધારે આવું અપક્વ અન્ન પેદા કરશે. તો જરૂર પડે જો એસિડિટીના દર્દીને ભાત ખાવા હોય તો કાં તો એકલા દાળ ભાત તો શાક રોટલી ન ખાવી, કાં તો શાક રોટલી ખાય તો દાળ ભાત સાથે ન ખાવા, અને સલાહભરી તો એ જ છે કે ભાત સંપૂર્ણ બંધ કરી દેવા. તેલ, ઘી અને તેલ એ બંનેમાં તેલ ગરમ છે એટલે તેલથી એસિડિટી વગેરે વધારે થશે, અમ્લપિત્ત વધારે થાય છે. ઘી એનાથી વિરુદ્ધ છે એટલે ઘી આપણે પથ્યમાં લીધેલું છે. કઠોળ બધા જ ગરમ છે, વાલ, વટાણા, ચણા સહિત તમામ કઠોળ, અને કળથી કરીને આવતું હોય છે. એ કઠોળ લગભગ ખાવામાં વપરાતું હોતું નથી, પરંતુ પથરીની શ્રેષ્ઠ દવા છે. પથરી માટે આ કળથી એ પથરીને તોડવાવાળું દ્રવ્ય છે, પરંતુ એનાથી ખૂબ એસિડિટી થાય એવું શાસ્ત્રમાં લખેલું છે. બાજરી, મકાઈ, જુવાર વજન વગેરે ઉતારવા કાં તો ડાયાબિટીસના લીધે લોકો આ વધારે ખાતા હોય છે, પરંતુ બાજરી વગેરે ગરમ છે. મકાઈ અને જુવાર એ પણ પચવામાં દુર્જર છે, પચવામાં ભારે છે, એટલે આ બધી વસ્તુઓ આપણે જનરલી જ્યારે પણ ખાઈએ ત્યારે ઘી નાખીને ખાતા હોય. જેમ કે બાજરીનો રોટલો જ્યારે ખાધા તો ઉપર માખણ લગાવી અથવા તો ઘીની પુષ્કળ ઘી નાખીને ખાવો જોઈએ, અને પુષ્કળ ઘી અને બાજરી વગેરે પચાવવા માટે પુષ્કળ શારીરિક વ્યાયામ હોવો જોઈએ. જો એ નથી હોતો તો પણ અપક્વ રહી જાય છે. ભીંડો, ઘણા બાળકોને અને ઘણા વ્યક્તિઓને ભીંડા ખૂબ પ્રિય હોય છે, પરંતુ ભીંડો પચવામાં દુર્જર છે અને એસિડિટી કરવાવાળો છે, અમ્લ રસ
પ્રાપ્ત કરે જ્યારે પચે ને ત્યારે, તો જેને એસિડિટી હોય એને ભીંડો એવોઇડ કરવો જોઈએ. તુરિયું, કાકડી પણ વાયુ અને પિત્ત બંને કરે છે. તુરિયું એક વેલાવાળું શાક છે. જનરલી વેલાવાળા શાક ખવાય એવા હોય છે, પરંતુ આ તુરિયું અને કાકડી એ બંને આવું પિત્ત કરવાવાળા છે, એટલે ન ખાવા જોઈએ. ઘણીવાર તો વજન ઉતારવા માટે લોકો સલાડ સ્વરૂપે કાકડી અને ટામેટાં વગેરે ખાતા હોય છે, અને એમને આવું એસિડિટી અને સિરસુરની પણ કમ્પ્લેન હોય છે. તો એમને ખાસ ધ્યાનમાં રાખવું કે કાકડી ટામેટાં તો અપથ્યમાં છે, તો ન ખાવા જોઈએ. ફ્લાવર, ગોબી, રીંગણ તો ગરમ છે, લસણ, મરચું આપણને ધ્યાનમાં છે, ડુંગળી પણ ગરમ છે. કાચું શાક કંઈ ખાવું નહીં, કારણ કે કાચું શાકભાજી પચવામાં અઘરું છે. જેટલું અગ્નિ બહાર જ ઓછો મળે છે, તો એટલો શરીરનો અગ્નિ વધારે વપરાવાનો છે, અને અપક્વ અન્ન તો આ રોગનું કારણ છે. ત્યારે કાચું શાકભાજી બંધ કરવું જોઈએ. તમામ ખાટા ફળો કે અપક્વ ફળો, જેની આપણે લગભગ વાત થઈ ગઈ છે આગળ, તડકામાં ન રહે. ઉનાળો વગેરે આવતો હોય છે, વધારે તડકામાં રહેવાનું થતું હોય, અથવા તો જે બહેનો છે એમને જમવાનું વગેરે બનાવવા માટે સતત અગ્નિની પાસે વધારે રહેવાનું થતું હોય છે. જે રસોઈયા વગેરે છે, કાં તો રસોઈ ઘરમાં જે કામ કરે છે, એ બધાને સતત અગ્નિમાં રહેવાનું થતું હોય છે. જે કર્મકાંડ સાથે જોડાયેલા છે, જે બ્રાહ્મણ વગેરે છે, એમને પણ હવન વગેરે કરતાં અગ્નિની સમીપ વધારે રહેવાનું થતું હોય છે. તો એવા ટાઈમે આ એસિડિટી કે અમ્લપિત્ત થવાય. એટલે જ કદાચ હવન વગેરે કરી અને ઘીના લાડુ કાં તો લાપસી વગેરે ઘીવાળી વસ્તુ ખાવી જોઈએ, જેથી આપણા શરીરની અગ્નિ શાંત રહે, એ પિત્ત વધે નહીં. પાણીની અંદર વધારે રહેવાનું. જે તરવૈયા છે કે વગેરે, કાં તો પાણીની અંદર જે લોકો કામ કરતા હોય છે, પાણીમાં વધારે રહેવાનું. વધારે પડતું સ્નાન વગેરે એ પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કરે. અતિશય પાણી ન પીવું. ઘણા લોકોને વારંવાર પાણી પીવાની ટેવ હોય છે. એવું સાંભળેલું હોય છે કે રોજનું 8થી 10 લીટર કે 8થી 10 ગ્લાસ પાણી પીવું જ જોઈએ. જરૂરી નથી. આપણે પાણી ઉપર એક અડધો કલાકનો વિડીયો બનાવેલો છે, એ જોઈ લેવો. કેટલા માત્રામાં પાણી પીવું. વધારે પાણી પીવાથી પણ નુકસાન છે, ઓછું પાણી પીવાથી પણ નુકસાન છે. તો કોણે કેટલું પાણી પીવું જોઈએ એની માહિતી આપણને ત્યાંથી મળી જશે. રાત્રે ખુલ્લામાં, જે ગ્રામીણ વિસ્તારમાં છે, જે ખેડૂત વગેરે છે, તો બહાર ખુલ્લામાં સૂવાનું થાય છે. ખુલ્લામાં ઉનાળાની અંદર સૂવામાં વાંધો નથી, કારણ કે વાતાવરણ સૂકું છે, પરંતુ બીજી ઋતુઓમાં સવારે ઝાકળ વગેરે પડતી હોય છે. આ જે ઓસ પડે છે એના લીધે આ એસિડિટી થવાની સંભાવના, જેમ આપણે શરૂઆતમાં જોયું કે નદી કિનારા કે દરિયા કિનારાના વિસ્તારોમાં આ એસિડિટી વધારે જોવા મળતી હોય છે. અમ્લપિત્તના જે કારણોમાં આપણે જે કારણો બતાવ્યા આગળ, એમાંથી જો કંઈ પણનું સેવન થતું હોય તો એ બધું આપણે અપથ્યમાં ગણવાનું છે. આ સિવાય અમ્લપિત્તમાં આપણે કંઈ પણ તકલીફ, એસિડિટી વગેરેની કોઈ તકલીફ હોય તો આપની નજીકના કોઈ પણ આયુર્વેદ ડૉક્ટરને, અથવા તો આપની આસપાસ ક્યાંકના ક્યાંક સરકારના આયુર્વેદના દવાખાના અથવા સરકારી આયુર્વેદ હોસ્પિટલ હોય છે, જેમાં નિઃશુલ્ક ટ્રીટમેન્ટ થતી હોય છે. ત્યાં જાઓ, વૈદ્યને મળો, આપની કમ્પ્લેન કહેવી, અને એ મુજબની ટ્રીટમેન્ટ, અને ખાસ અહીંયા જે બતાવેલી છે એ પરેજી રાખશો તો ચોક્કસથી આ રોગ મટી જતો હોય છે. ધન્યવાદ. જય ધન્વંતરી.